આમાં એવું છે કે રિસર્ચ વેલ્થ કંપની છે તેને પોતાની જુદી જુદી કંપની બનાવેલી, માહી એન્ટરપ્રાઇઝ ને જુદા જુદા નામે રિસર્ચ વેલ્થ ને એના નામે પબ્લિકને કીધું કે અમે 4 થી 5% ડિવિડન્ડ આપશું મહિને. એટલે બધા એમાં રોકાણ કરવા માંડ્યા. નાના માણસો હતા બધા, કોકે 2 લાખ 5 લાખ 10 લાખ ને 50 લાખના પણ રોકાણ એમાં બધા વધારે કરેલા છે. અને 500 થી 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી અને સંજય માંગરોળિયા અત્યારે ફરાર છે અને પોતાનો મોબાઈલ બંધ કરી દીધો છે, ઓફિસો બંધ કરી દીધી છે અને એની મિલકતો પણ વેચી નાખી એવા સમાચાર છે. અને પબ્લિક એની પાસે માગવા જતા હતા તો કોઈ હતું નહીં અને છેતરપિંડીનો આભાસ થતા બધા અત્યારે ફરિયાદ કરવા અત્યારે અમે જાય છીએ અમારા કમિશનર ઓફિસે અને 50 થી 60 લોકો અત્યારે ફરિયાદ કરશે. અને મેટોરામાં પણ 2 દિવસ પહેલાં આ બાબતે ફરિયાદ થઈ ચૂકી છે અને 500 થી 1000 કરોડનું કૌભાંડ આખા ગુજરાત વ્યાપી કરેલ છે અને હજી પણ વધુ કૌભાંડ નીકળશે એવું મારી માનવું છે. અને આના તાત્કાલિક પગલાં લેવાય અને ધરપકડ થાય અને નાના માણસોના પૈસા છે વિધવા બહેનોના એ પૈસા તેઓને પાછા મળે તે માટે અમે રજૂઆત કરીશું.